ચાલો આજે ગણિતની દુનિયામાં ઊંડા ઉતરીએ અને સમજીએ સંખ્યા પદ્ધતિને. આ કોઈ સાધારણ વિષય નથી, આ તો એ ભાષા છે જેના પર આખું બ્રહ્માંડ ચાલે છે. તો આજના આ સફરમાં આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં આપણે ગણિતની દુનિયાનો પરિચય કરીશું. પછી સંખ્યાઓના આખા વિસ્તરતા પરિવારને મળીશું. એ પછી સંખ્યાઓના મૂળભૂત સિદ્ધાંતો સમજીશું અને છેલ્લે ગણિતની કેટલીક મૂળભૂત ક્રિયાઓ પર નજર નાખીશું. ચાલો ત્યારે શરૂ કરીએ. કોઈ પણ મોટી વસ્તુને સમજવા માટે એની શરૂઆત ક્યાંથી થઈ એ જાણવું જરૂરી છે. તો ચાલો આપણે પણ એકદમ શરૂઆતથી જ શરૂ કરીએ. આપણે રોજ સંખ્યાઓ વાપરીએ છીએ, ખરીદી વખતે, સમય જોતી વખતે, બધે જ. પણ ક્યારેય વિચાર્યું છે કે આ સંખ્યા પદ્ધતિ એટલે કે નંબર સિસ્ટમ આખરે છે શું? એનો અર્થ શું થાય? એકદમ સરળ ભાષામાં કહીએ ને તો સંખ્યા પદ્ધતિ એટલે સંખ્યાઓને લખવા, વાંચવા અને એની સાથે ગણતરી કરવા માટેના નિયમોનો એક સેટ. એને ગણિતનું વ્યાકરણ પણ કહી શકાય. જેમ વ્યાકરણ વગર ભાષા અધૂરી છે, એમ સંખ્યા પદ્ધતિ વગર ગણિત શક્ય જ નથી. ચાલો હવે સંખ્યાઓના આ આખા પરિવારને મળીએ. આ એક મજાની વાર્તા જેવું છે. એની શરૂઆત એકદમ સાદી ગણતરીથી થાય છે, પણ જેમ જેમ આગળ વધીશું તેમ તેમ ગણિતના ઊંડા રહસ્યો ખુલતા જશે. તો આ પરિવારમાં સૌથી પહેલાં કોણ આવે? પ્રાકૃતિક સંખ્યાઓ. આ એ જ નંબર્સ છે જે આપણે બાળપણમાં આંગળીઓ પર ગણતા શીખ્યા હતા. 1, 2, 3, 4 અને આ ગણતરી ક્યારેય પૂરી નથી થતી. એ અનંત સુધી ચાલ્યા જ કરે છે. પણ અહીં એક સમસ્યા છે. જો ગણવા માટે કશું હોય જ નહીં તો? માની લો કે એક ટોપલી છે અને એ બિલકુલ ખાલી છે. તો એમાં કેટલા સફરજન છે? પ્રાકૃતિક સંખ્યાઓ તો 1થી જ શરૂ થાય છે. એમની પાસે આનો કોઈ જવાબ નથી. એટલે અહીં વાર્તામાં એક નવા પાત્રની એન્ટ્રી થાય છે. અને એ પાત્ર છે શૂન્ય. દેખાવમાં માત્ર એક ગોળ મીંડું, પણ ગણિતની દુનિયામાં એણે ક્રાંતિ લાવી દીધી. જેવું શૂન્ય ઉમેરાયું, પ્રાકૃતિક સંખ્યાઓનો પરિવાર પૂર્ણ થઈ ગયો. અને એટલે જ એને કહેવાય છે પૂર્ણ સંખ્યાઓ. ઓકે, તો હવે આપણી પાસે શૂન્ય છે. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. દુનિયામાં એવી પણ પરિસ્થિતિઓ હોય છે જે શૂન્યથી પણ ઓછી હોય. જેમ કે કોઈનું દેવું હોય, અથવા તો ઠંડી જગ્યાએ તાપમાન શૂન્યથી પણ નીચે જતું રહે. એનું શું? એને કેવી રીતે દર્શાવીશું? આનો જવાબ છે ઋણ સંખ્યાઓ, એટલે કે નેગેટિવ નંબર્સ. એને દરેક પોઝિટિવ નંબરનું અરીસામાં મળતું પ્રતિબિંબ સમજી શકાય. તો હવે આપણી પાસે પોઝિટિવ નંબર્સ, નેગેટિવ નંબર્સ અને વચ્ચે શૂન્ય. આ બધા મળીને બને છે પૂર્ણાંક સંખ્યાઓ. એકદમ સંતુલિત દુનિયા. તો હવે આપણો સંખ્યાઓનો પરિવાર ઘણો મોટો થઈ ગયો છે, નહીં? પણ હજી એક વાત ખૂટે છે. દુનિયામાં બધી વસ્તુઓ આખી નથી હોતી. ક્યારેક અડધી રોટલી હોય, ક્યારેક પીઝાનો એક ટુકડો હોય. આ ટુકડાઓનું શું? આ અપૂર્ણાંકોને ગણિતમાં કઈ રીતે સમાવીશું? આનો ઉકેલ છે પરિમેય સંખ્યાઓ. આ એવા નંબર્સ છે જેને p/q એટલે કે અપૂર્ણાંક તરીકે લખી શકાય છે. બસ એક જ શરત છે કે નીચેનો q ક્યારેય શૂન્ય ન હોવો જોઈએ. જેમ કે 1/3, 3/4 અથવા તો 0.5. આનાથી આપણી ગણિતની દુનિયા ઘણી વધારે ચોક્કસ બની જાય છે. પણ કહાનીમાં ટ્વિસ્ટ તો હવે આવે જ છે. ગણિતની દુનિયામાં કેટલાક એવા બળવાખોર નંબર્સ પણ છે જે આ p/qના સીધા સાદા નિયમમાં બંધાતા જ નથી. એમને આ નિયમો મંજૂર નથી. આ છે અપરિમેય સંખ્યાઓ, ગણિતના સાચા જાદુગરો. તમે એમને ક્યારે એક સાદા અપૂર્ણાંકમાં લખી જ ન શકો. અને એમના દશાંશ જુઓ તો, એ તો બસ ચાલ્યા જ કરે અનંત સુધી. ક્યારેય રિપીટ થયા વગર, ક્યારેય પૂરા થયા વગર. જાણે કોઈ અનંત કવિતા હોય. પાય આનું સૌથી મોટું ઉદાહરણ છે. તો હવે આપણી પાસે બે અલગ અલગ પ્રકારના વ્યક્તિત્વ છે. એક બાજુ છે પરિમેય સંખ્યાઓ, એકદમ વ્યવસ્થિત, નિયમોનું પાલન કરનારી. અને બીજી બાજુ છે આ અપરિમેય સંખ્યાઓ, એકદમ મુક્ત, રહસ્યમય, જે કોઈ નિયમમાં બંધાતી નથી. અને જ્યારે આ બંને પરિવારો એટલે કે નિયમો પાળવાવાળા અને બળવાખોર બંને ભેગા થાય છે, ત્યારે બને છે વાસ્તવિક સંખ્યાઓ. આ એક એવો સંગમ છે જે આપણી નંબર લાઇનને સંપૂર્ણ બનાવે છે. હવે એના પર એવી કોઈ જગ્યા નથી જેના માટે કોઈ નંબર ના હોય. દરેક બિંદુ પર એક નંબર છે. સરસ. તો આપણે સંખ્યાઓના આખા પરિવારને તો મળી લીધું, પણ આ બધું કામ કઈ રીતે કરે છે?
ચાલો હવે એના મૂળભૂત સિદ્ધાંતો એટલે કે એના બિલ્ડિંગ બ્લોક્સ પર એક નજર કરીએ. સૌથી પહેલાં સમજીએ અંક અને સંખ્યા વચ્ચેનો ફરક. આ બહુ સરળ છે. અંક એટલે આપણી ભાષાના અક્ષરો, જેમ કે ક, ખ, ગ. આપણી પાસે ગણિતમાં ફક્ત 10 જ અંક છે, 0 થી 9 સુધી. અને સંખ્યા એટલે આ અંકોથી બનેલો શબ્દ, જેમ કે 2 અને 5 અંકથી 25 સંખ્યા બને છે. અક્ષરો ભલે 10 જ હોય, પણ એનાથી બનતી સંખ્યાઓ અનંત છે. તો પછી આ 10 જ અંકથી આટલી બધી સંખ્યાઓ કઈ રીતે બને છે? એનો જાદુ છે સ્થાન મૂલ્યમાં. એક ઉદાહરણ લઈએ, 443. અહીં 3ની કિંમત 3 છે, પણ 4ની કિંમત 4 નથી, 40 છે. અને 5ની કિંમત તો 500 છે. કેમ? કારણ કે એનું સ્થાન અલગ છે. એક જ અંક, પણ સ્થાન બદલાતા જેની કિંમત બદલાઈ જાય છે. આ નાનકડો વિચાર જ આપણને મોટી મોટી ગણતરીઓ કરવાની તાકાત આપે છે. ચાલો, હવે આપણે સંખ્યાઓને સમજી ગયા, એને લખતા પણ શીખી ગયા. તો હવે એને કામે લગાડવાનો સમય છે. જોઈએ કે આ સંખ્યાઓ સાથે આપણે શું શું કરી શકીએ છીએ. આપણી પાસે મુખ્ય 4 ઓપરેશન્સ છે: સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. આ ગણિતના ટૂલબોક્સના સૌથી જરૂરી ઓજારો છે. લગભગ બધી જ મોટી અને જટિલ ગણતરીઓ આ 4 મૂળભૂત ક્રિયાઓ પર જ આધાર રાખે છે. તો આપણે ક્યાંથી શરૂ કર્યું હતું? એક નાનકડા 1થી. અને ક્યાં પહોંચ્યો? અનંત સુધી ફેલાયેલી વાસ્તવિક સંખ્યાઓની એક આખી લાઇન સુધી. પણ શું આ સફરનો અંત છે? શું ગણિતનું વિશ્વ બસ આટલું જ છે? કે પછી આ રેખાની પેલે પાર પણ કશુંક છે? જવાબ છે ના, આ અંત નથી. વાસ્તવિક સંખ્યાઓની આ લાઇનની પેલે પાર પણ એક દુનિયા છે. એ છે સંકુલ સંખ્યાઓની દુનિયા. આમાં એક વાસ્તવિક ભાગ હોય છે અને બીજો કાલ્પનિક ભાગ. આ એવા દરવાજા ખોલે છે જે વાસ્તવિક સંખ્યાઓ માટે બંધ હતા. આનાથી એ સાબિત થાય છે કે સંખ્યાઓનું બ્રહ્માંડ આપણી કલ્પના કરતાં ઘણું ઘણું મોટું છે. અને આ સફરના અંતે એક સવાલ મનમાં આવે છે. જો સંખ્યાઓ એ વાસ્તવિકતાને સમજવા માટે આપણે બનાવેલી એક ભાષા છે, તો શું વાસ્તવિકતાના એવા પણ કોઈ ખૂણા હશે, એવા પણ કોઈ રહસ્ય હશે, જેનું વર્ણન કરવા માટેના શબ્દો એટલે કે સંખ્યાઓ આપણે હજી સુધી શોધી જ નથી શક્યા? આ વિચાર સાથે જ આપણે આજની ચર્ચાને અહીં વિરામ આપીએ.